આપણે જે વીજળી વાપરીએ છીએ એ આપણા સુધી સુરક્ષિત રીતે પહોંચે એના માટે પડદા પાછળ ઘણું બધું થતું હોય છે. તો ચાલો આજે એવી જ એક બહુ જ જરૂરી સુરક્ષા તપાસ વિશે જાણીએ, જેનું નામ છે શીથ ઇન્ટેગ્રિટી ટેસ્ટ. આ એક રીતે પાવર કેબલનું હેલ્થ ચેકઅપ જ છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે 4 મુખ્ય બાબતો પર નજર કરીશું. પહેલા તો એ કે કેબલનું રક્ષણાત્મક કવચ શું છે, પછી આ શીથ ટેસ્ટ ખરેખર છે શું, એ કેવી રીતે કરવામાં આવે છે, અને સૌથી છેલ્લે એનું રિઝલ્ટ કેવી રીતે સમજવું, એટલે કે પાસ કે ફેલ. ચાલો તો સૌથી પહેલા વાત કરીએ કેબલના રક્ષણાત્મક કવચની. કોઈપણ પાવર કેબલનું જે સૌથી બહારનું પડ હોય છે, જેને શીથ કહેવાય છે, એ એના માટે એક બખ્તર જેવું છે, અથવા કહો કે એક મજબૂત રેનકોટ જેવું, જે એને બહારની દુનિયાના જોખમોથી બચાવે છે. તો પાવર કેબલ માટે બચાવની આ પહેલી લાઇન કઈ છે? એ છે એનું બાહ્ય આવરણ, એટલે કે શીથ. પણ અસલી સવાલ એ છે કે એનું અખંડ રહેવું, એનું મજબૂત રહેવું આટલું બધું જરૂરી કેમ છે? કારણ કે આ માત્ર એક પ્લાસ્ટિકનું પડ નથી. જરા વિચારો, જો આ શીથમાં નાનકડો પણ કાપો કે કાણું હોય તો શું થાય? ભેજ અને પાણી સીધા અંદર જશે, જેનાથી કાટ લાગી શકે છે અને કેબલ અંદરથી ખરાબ થઈ શકે છે. એનાથી પણ ખતરનાક, અર્થિંગમાં સમસ્યા થઈ શકે છે. ટૂંકમાં, શીથમાં થયેલું નાનકડું નુકસાન પણ મોટા પાવર કટ કે કોઈ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. તો ઠીક છે, આ શીથ ખૂબ જ મહત્વનું છે, એ તો સમજાઈ ગયું. પણ એની તબિયત બરાબર છે કે નહીં, એની તપાસ કેવી રીતે કરવી? બસ આ જ કામ છે શીથ ઇન્ટિગ્રિટી ટેસ્ટનું. આ એ જ તપાસ છે જે કેબલના રક્ષણાત્મક સ્તરનું ચેકઅપ કરે છે. એકદમ સરળ ભાષામાં કહીએ તો આ ટેસ્ટ એક પ્રકારનો પ્રેશર ટેસ્ટ છે. જેમ આપણે ટાયરમાં પંચર છે કે નહીં એ જોવા હવા ભરીએ છીએ, બસ એ જ રીતે અહીં કેબલની મેટાલિક સ્ક્રીન અને જમીન વચ્ચે હાઈ વોલ્ટેજ ડીસી કરંટ પસાર કરવામાં આવે છે. જો કરંટ ક્યાંયથી પણ લીક થતો હોય તો એનો મતલબ સાફ છે, શીથમાં ક્યાંક તો ગડબડ છે. હવે દેખીતી વાત છે કે બધા કેબલ સરખા નથી હોતા, તો ટેસ્ટ પણ સરખો જ ન હોય ને? ના, લો વોલ્ટેજ કેબલ માટે ઓછો વોલ્ટેજ વપરાય છે, પણ જે મોટા હાઈ વોલ્ટેજ કેબલ હોય છે એમના માટે તો હજારો વોલ્ટનો પાવરફુલ ટેસ્ટ કરવામાં આવે છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ આખી પ્રોસેસમાં બહુ વાર નથી લાગતી. સ્ટાન્ડર્ડ મુજબ આ ટેસ્ટ માટે વોલ્ટેજ ફક્ત 1 મિનિટ માટે જ આપવામાં આવે છે. હા, બસ 60 સેકન્ડમાં ખબર પડી જાય છે કે કેબલનું સ્વાસ્થ્ય કેવું છે અને એનું રક્ષણાત્મક કવચ બરાબર કામ કરી રહ્યું છે કે નહીં. સારું, તો હવે થિયરી બહુ થઈ. ચાલો હવે પ્રેક્ટિકલી જોઈએ કે આ ટેસ્ટ આખરે થાય છે કેવી રીતે. સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રક્રિયાને સમજીએ. અહીં ડાયાગ્રામમાં આખું સેટઅપ બતાવવામાં આવ્યું છે. જો કેબલની અંદર વાહક તાર છે, એની ઉપર ઇન્સ્યુલેશન છે અને એની ઉપર છે એક મેટાલિક સ્ક્રીન, એટલે કે ધાતુની એક જાળી, અને સૌથી બહાર છે આપણું શીથ. ટેસ્ટ કરવા માટે મેગર જેવું એક ખાસ સાધન વપરાય છે, જે હાઈ વોલ્ટેજ બનાવે છે. એના વાયરને કેબલની મેટાલિક સ્ક્રીન અને જમીન સાથે જોડવામાં આવે છે. તો પ્રક્રિયાના મુખ્ય 4 પગલાં છે. સૌથી પહેલાં કેબલના છેડા વ્યવસ્થિત રીતે સાફ કરીને તૈયાર કરાય છે. પછી મેગર જેવા સાધનને જોડવામાં આવે છે. સલામતી માટે કેબલના મુખ્ય વાહકને અર્થ કરી દેવાય છે. અને પછી ટેસ્ટ લીડ્સને મેટાલિક સ્ક્રીન અને જમીન સાથે જોડવામાં આવે છે. હવે સૌથી અગત્યનો ભાગ, વોલ્ટેજ ચાલુ કરીને કરંટ લીકેજ પર બારીકાઈથી નજર રાખવામાં આવે છે. ચાલો, ટેસ્ટ તો થઈ ગયો, પણ હવે રિઝલ્ટનું શું? કેવી રીતે ખબર પડે કે કેબલ આ પરીક્ષામાં પાસ થયો કે ફેલ? પરિણામોને સમજવા બહુ જરૂરી છે. એક હેલ્ધી કેબલનું રિઝલ્ટ કાર્ડ કેવું દેખાય? એકદમ સીધું સાદું. ટેસ્ટની 1 મિનિટ દરમિયાન કરંટ લીકેજ બિલકુલ ઓછું અને સ્ટેડી, એટલે કે સ્થિર રહેવું જોઈએ. એમાં કોઈ અચાનક ઉછાળો ન આવવો જોઈએ અને કોઈ બ્રેકડાઉન કે સ્પાર્કિંગ પણ ન થવું જોઈએ. જો બધું બરાબર રહે તો કેબલ પાસ. પણ જો કંઈક ગડબડ હોય તો શું જોવા મળે? મતલબ કે ફેલ થવાના સંકેતો કેવા હોય છે? જો મુખ્યત્વે 2 લાલ ઝંડીઓ છે. પહેલી, જો કરંટ લીકેજ એકદમ વધી જાય તો સમજી લેવાનું કે શીથમાં ક્યાંક નુકસાન છે. અને બીજી, જેને બ્રેકડાઉન કહેવાય, એટલે કે વોલ્ટેજ અચાનક જ ગાયબ થઈ જાય. આ તો સીધો સંકેત છે કે શીથમાં કોઈ મોટો પંચર અથવા કટ છે. એટલે જ આ ટેસ્ટને માત્ર એક રૂટીન ચેકઅપ ન ગણી શકાય.
એ ખરેખર તો કેબલની લાંબા ગાળાની વિશ્વસનીયતા માટે અનિવાર્ય છે. આ એક નાનકડો ટેસ્ટ આખી પાવર સિસ્ટમને સુરક્ષિત અને ભરોસાપાત્ર રાખવામાં બહુ મોટો ભાગ ભજવે છે. તો આ તો થઈ એક ટેસ્ટની વાત, પણ જરા વિચારો, આપણી આસપાસ આપણી દુનિયાને આમ જ સરળતાથી ચાલતી રાખવા માટે પડદા પાછળ આવી કેટલીય અદૃશ્ય જાળવણી અને સુરક્ષા તપાસો રોજ થતી રહેશે, નહીં? આના પર વિચારવા જેવું છે.